Hello friends, good morning. Today we are discussing about Bragg's law. આજનો આપણો પ્રશ્ન છે Bragg's law. In 1895, W.C. રંજન જ્યારે પોતે એક્સરેને ઇન્વેન્શન કરેલું ત્યારે તેમણે બિહેવિયર્સ ઓફ એક્સરેની વર્તણૂક તે સમજાવી શક્યા નહોતા. ત્યારબાદ 1912ની અંદર વિલિયમ હેનરી બ્રેગ્સ એન્ડ વિલિયમ લોરન્સ બ્રેગ, આ બંને રિલેશન્સની અંદર ફાધર સનનું રિલેશન છે. હેનરી ઇઝ ધ ફાધર એન્ડ વિલિયમ લોરન્સ ઇઝ સન ઓફ હેનરી બ્રેગ્સ. આજે આપણે W.C. રંજન જે પોતાના બે સ્ટેટમેન્ટ આપેલા, એક્સરે બિહેવ્સ લાઇક એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઓફ વેરી હાઈ ફ્રીક્વન્સી એન્ડ રિલેટેડ જસ્ટ લાઇક એન ઓર્ડિનરી વેવ્સ. મીન્સ કે W.C. રંજને પોતાના સ્ટેટમેન્ટની અંદર એવું કીધેલું કે એક્સરે બિહેવ લાઇક છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ઓફ વેરી હાઈ ફ્રીક્વન્સી એન્ડ રિફ્લેક્ટેડ જસ્ટ લાઇક એ અનઓર્ડિનરી વેવ્સ. એટલે કે આપણા જે સામાન્ય વેવ્સ છે એની જેમ બિહેવ કરે છે અને સામાન્ય વેવ્સની જેમ એ પોતે રિફ્લેક્ટ થાય છે. એક્સરે આર, સેકન્ડ સ્ટેટમેન્ટ એનું W.C. રંજનનું આવું હતું, એક્સરે આર વેરી હાઈ એનર્જિકલ પાર્ટિકલ હેવિંગ ગ્રેટર પેનિટ્રેટિંગ પાવર. એટલે કે એક્સરે એ ખૂબ જ હાઈ એનર્જી ધરાવે છે અને ખૂબ જ ડેપ્થ સુધી પેનિટ્રેટ થવાનો પાવર ધરાવે છે. સો ઇન 1912 વિલિયમ હેનરી બ્રેગ્સ are invite theoretical and practically behaviors of X-ray. So it is simply taking the one crystalline particles like NaCl. મીન્સ કે NaClનો ક્રિસ્ટલ લીધો જેની અંદર તેમણે એક્સરે રિફ્લેક્ટેડ કરાવ્યા, પણ ઇન ધ મિરર પ્લેન. મીન્સ કે મિલર નામના સાયન્ટિસ્ટે પોતે ક્રિસ્ટલોગ્રાફીની અંદર અને સોલિડ સ્ટેટ ફિઝિક્સની અંદર ઘણું બધું પ્રદાન કરેલું. તે મુજબ આપણે જોઈએ તો ક્રિસ્ટલોગ્રાફીની અંદર મીન્સ કે પાર્ટિકલ લેટિસ હેવિંગ ડિફરન્ટ પ્લેન લાઈક એ પ્લેન 1, પ્લેન 2, પ્લેન 3, પ્લેન 4 એન્ડ મચ એન્ડ મોર. ઘણા બધા પ્લેન આવેલા હોય છે અને એટમ્સ પ્લેસ ઇન સિક્વેન્શિયલ ફોર્મ્સ ઓન ધેટ પ્લેન. મીન્સ કે એની પ્લેનની અંદર જે પરમાણુઓ છે એ વ્યવસ્થિત રીતના ગોઠવાયેલા હોય છે. તો આવું NaClનું બ્રેગે એક પ્લેન લીધું, તેમના ઉપર એક એક્સરે મશીન, મીન્સ કે અહીંયા એક્સરે મશીન છે એ એના ઉપર રાખવામાં આવ્યું અને બીજી સાઈડ સામેની સાઈડ એક ફોટોગ્રાફિક પ્લેટ રાખવામાં આવી. ત્યારે અને એક્સરેને પર્ટિક્યુલર ક્રિસ્ટલ ઉપર પડે એટલા માટે સ્લિટ 1 અને સ્લિટ 2 રાખવામાં આવી. અને ત્યારબાદ અહીંથી એક્સરે મશીન ઓન કરીએ એટલે લેટિસ ઉપર એક્સરે છે એ ઇન્સિડેન્ટ થશે. હવે જે ઇન્સિડેન્ટ થાય છે એને આપણે અહીંયા નામ આપી દઈએ PQRS. મીન્સ કે અહીંયા જે એંગલ લેટિસ ઉપર આ પોઈન્ટ ઉપર બનશે એની સાથે થીટા એંગલ, ઇન્સિડેન્ટ એંગલ બનશે, એને આપણે કહીએ થીટા. અહીંથી એ રિફ્લેક્ટ થશે તો રિફ્લેક્ટેડ એંગલ આપણે કહીએ થીટા I, થીટા R. એ જ રીતના એ પેનિટ્રેટ થઈ અને
ડી સુધી ડેપ્થ સુધી બધા જ લેટિસ છે ઇક્વલી લેટિસ પ્લેન છે ઇક્વલી એરેન્જ થયેલા હોય છે ક્રિસ્ટલની અંદર, એટલે બધા વચ્ચેનું જે ડિસ્ટન્સ આપણે છે એ અત્યારે ડી લઈએ છીએ. હવે બ્રેક્સે શું કર્યું, જે લેટિસ છે એ બીજા પ્લેન ઉપર, ધારો કે બીજા પ્લેન ઉપરથી એ રિફ્લેક્ટ થાય છે, તો તેટલો પાથ ડિફરન્સ મીન્સ કે ડી પાથ ડિફરન્સ જનરેટ થશે. હવે એક્સરે QR મીન્સ કે રિફ્લેક્ટેડ રે છે QR અને બીજો જે રિફ્લેક્ટેડ રે છે PS, આ બંને વચ્ચે કંઈક પાથ ડિફરન્સ રચાય છે. આ કેટલો પાથ ડિફરન્સ રચાય છે એ આપણે આની અંદર મેળવવાનો છે. હવે પાથ ડિફરન્સ મેળવવા માટે ધારો કે મેથેમેટિકલી આપણે જોઈએ તો આ ઇન્સિડન્ટ એંગલ છે, હું અહીંથી એક લંબ ડ્રો કરું, જેને આપણે અહીંયા પોઈન્ટ A પોઈન્ટ કીધો, અહીંયા પોઈન્ટ આપણે કહીએ B. AB વચ્ચેનું જે ડિસ્ટન્સ હશે એ કેટલું હશે તો કે D જેટલું. હવે આપણે પાથ ડિફરન્સ મીન્સ કે અહીંથી આટલો પાથ ડિફરન્સ જે એક્સ્ટ્રા ટ્રાવેલ કરે છે એ આપણે મેળવવાનો છે. તો બ્રેક્સે શું કર્યું, સિમ્પલ એક લંબ દોર્યો, જેને નામ આપી દીધું આપણે C પોઈન્ટ. હવે અહીંયા જે ખૂણો છે એ થીટા છે, આ જે ખૂણો બનશે એ કેટલો બનશે, આખો ખૂણો બનશે 90, તો આ બનશે 90 માઇનસ થીટા, જે આપણે અહીંયા A પોઈન્ટ આગળ કીધેલો છે. આ જે C પોઈન્ટ આગળ ખૂણો બનશે એ એંગલ કેટલો બનશે 90 ડિગ્રી, અને B પોઈન્ટ આગળ કેટલો ખૂણો બનશે તો કે 90 માઇનસ થીટા. આ જે એંગલ વધ્યો એ ટ્રિગોમેટ્રીના નિયમ પ્રમાણે કેટલો થશે 90 માઇનસ થીટા. ઓકે, હવે આ જે પાથ બને છે મીન્સ કે CB પ્લસ BD મીન્સ કે એટલો પાથ હવે રિફ્લેક્ટેડ થઈ અને બ્રેક્સે અહીં શું રાખ્યું હતું, ફોટોગ્રાફિક પ્લેટ. આ જે ફોટોગ્રાફિક પ્લેટ છે ત્યાં જો ડેવલપિંગ ફોગ મળે મીન્સ કે સ્પોટ મળે તો આ જે વ્યક્તિકરણ છે મીન્સ કે કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ થશે. જો મીન્સ કે મેક્સિમા હશે, જો કોઈ પણ જાતના સ્પોટ ન મળે તો એ શું હશે મિનિમા મીન્સ કે ડિસ્ટ્રક્ટિવ વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ. હવે ચાલો સમજીએ. તો એક્સરેની અંદર જે વ્યતિકરણ મળે છે મીન્સ કે આપણે જે પાથ ડિફરન્સ મેળવવાનો છે CB પ્લસ BD ઇઝ ઇક્વલ ટુ, જો કન્સ્ટ્રક્ટિવ વ્યતિકરણ મળે મીન્સ કે અહીંયા સ્પોટ મળે તો એ કેટલું થશે n લેમ્બડા જેટલો. પાથ ડિફરન્સ કેટલો થશે n લેમ્બડા જેટલો. ઇક્વેશન નંબર A. હવે આપણે ટ્રાયેંગલ ACB વિચારીએ, ટ્રાયેંગલ ACB. તો ટ્રિગોનોમેટ્રીના રૂલ્સ મુજબ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે આ મેળવવું છે CBની વેલ્યુ મેળવી છે. તો CBની વેલ્યુ મેળવવા માટે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુના છેદમાં કર્ણ. તો આપણી પાસે સામેની બાજુ કેટલી છે તો કે CB અને કર્ણ AB. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ CB, ABની વેલ્યુ આપણે કેટલી મળી છે તો કે D જેટલી, તો CB ડિવાઇડેડ બાય D. તો CB ઇઝ ઇક્વલ ટુ, હું આ બાજુ લઈ લઉં, D સાઇન થીટા. ધીસ ઇઝ માય ઇક્વેશન નંબર 1. અનધર થિંગ, આ બાજુ વિચારીએ આપણે, આ આપણો કેટલો થશે, આ મારો D, એ કેટલો થશે થીટા, B કેટલો થશે 90 માઇનસ થીટા, અને D એંગલ છે એ મારો કેટલો થશે પરપેન્ડિક્યુલર 90. સેમ જે આગળ કર્યું એ મુજબ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ BDના છેદમાં AB ઇઝ ઇક્વલ ટુ BD બાય ડિવાઇડેડ બાય D. ABની વેલ્યુ કેટલી છે D. તો સેમ આના માટે પણ શું થશે, BD ઇઝ ઇક્વલ ટુ D સાઇન થીટા. ઇક્વેશન 1 એન્ડ ઇક્વેશન 2 પુટ ઇન્ટુ ધ ઇક્વેશન A. તો
એની વેલ્યુ ઇક્વેશન 1ની વેલ્યુ કેટલી છે? ડી સાઇન થીટા પ્લસ બીડીની વેલ્યુ છે ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એન લેમડા. તો આ થશે ડી પ્લસ સાઇન થીટા, ડી પ્લસ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એન લેમડા. ધીસ ઇઝ કોલ્ડ બ્રેગ્સ લો. એન ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ માટે n ઇઝ ઇક્વલ ટુ 1 2 3, પ્લેન નંબર 1, પ્લેન નંબર 2, પ્લેન નંબર 3, પ્લેન નંબર 4 અને પાથ ડિફરન્સ આપણે લેવો હોય ક્યુ થીટા 1, થીટા 2, થીટા 3, થીટા 4 આ રીતના આપણે લઈ શકીએ. ચાલો જોઈએ બ્રેગ્સ લો ઇન થિયરિકલી. So, explain the Bragg law for X-ray. The X-ray are electromagnetic waves of short wavelength and may be diffracted by the suitable diffracting centers. However, the diffraction effects are appreciable only when the diffracting appearance are of the order of wavelength, for example, the order of 0.1 nanometer. This is almost the size of an atom, and it is difficult to construct slits with such as small gaps so that X-ray can be appreciably diffracted. In the solid crystals, atoms are arranged in fairly regular pattern with interatomic gap of the order of 0.1 nanometers. Common salt is the example of crystalline solids. Almost all the metals of ordinary temperature are crystalline. બધી જ ધાતુઓ ઓલમોસ્ટ ટેમ્પરેચરે કેવી હોય છે? ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર ધરાવતી હોય છે. ત્યારબાદ એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ તો એ એમોર્ફસ ઓર લિક્વિડ ફોર્મની અંદર આવતી હોય છે. ધીસ મેટલ મે એક્ટ એઝ એ નેચરલ 3-dimensional grating for the diffraction of X-rays. The structure of solid can be viewed in the series of the parallel plane of atom separated by the distance d. બધા જે છે એ લેયર લેટિસ લેયર એ d ડિસ્ટન્સથી ગોઠવાયેલા હોય છે. Suppose an X-ray beam is incident on a solid making an angle theta with the plane of the atoms. These X-rays are diffracted by the different atoms and the different ray interference. Certain direction of interference is constructive. We obtain strong reflected X-rays. જો કન્સ્ટ્રક્ટિવ મીન્સ કે સહાયક વ્યક્તિકરણ થશે તો એ કેવો હશે? સ્ટ્રોંગ એક્સરે હશે. So, the analysis shows that there will be strong reflected X-ray beam only if 2d sin theta is equal to n lambda, is we are discussed earlier in this lecture, where n is the integer for monochromic X-ray, lambda is the fixed, and there is some specific angle theta 1, theta 2, theta 3 etc. Corresponding to n is equal to 1, 2, 3 etc. in equation 1 we are discussed earlier in this lecture. Thus, if the X-ray are incident at one of these angles, they are reflected, otherwise they are absorbed. मीन्स કે આગળ આપણે ચર્ચા કરી, જો સહાયક વ્યક્તિકરણ થશે મીન્સ કે આપણે n is equal to 1, 2, 3 we are developing the photographic plate. The reflection are constructive, otherwise
this reflection is destructive. And this condition X-ray are absorbed by crystal. When they have reflected, the law of reflection are obeyed. मीन्स કે રિફ્લેક્શન થશે તો એ આપણે સિમ્પલ જે લો ઓફ રિફ્લેક્શન જે એને ફોલો કરશે. ફોર એક્ઝામ્પલ, ધ એંગલ ઓફ ઇન્સિડન્ટ ઇઝ ઇક્વલ ટુ ધ એંગલ ઓફ રિફ્લેક્શન એન્ડ બી ઇઝ ધ ઇન્સિડન્ટ રે, ધ રિફ્લેક્ટેડ રે, ધ નોર્મલ ટુ ધ રિફ્લેક્ટિંગ પ્લેન આર કો પ્લેનર. મીન્સ કે આપણે નોર્મલી જે ડિસ્કશન કરીએ લો ઓફ રિફ્લેક્શન, તો theta I is equal to theta R in the condition of plane parallel. So equation 1 is known as a Brake's law. 2d sin theta is equal to n lambda. By using this monochromic X-ray beam and the noting the angles of the strong reflection, the interplanar spacing d and several informations about the structure of the solid can be obtained. मीन्स के एक्सरे मोनोक्रोमिक एक्सरे बीम આપણે નોટિસ દેટ ધ એંગલ ઓફ સ્ટ્રોંગ રિફ્લેક્શન મીન્સ કે આપણે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર સ્પોટ મળે છે એનો મતલબ કે ઇન્ટરપ્લાનર સ્પેસિંગ ડી એન્ડ સર્વલ ઇન્ટરફેરોમેટિક એબ્સોર્શન એન્ડ સ્ટ્રક્ચર ઓફ સોલિડ કેન બી ઓપ્શન. આના ઉપરથી આપણે એક્સરે દ્વારા જે આપણે ક્રિસ્ટલ યુઝ કરીએ છીએ એનો સ્ટ્રક્ચર પણ જાણી શકીએ છીએ. તો બ્રેક્સ લો છે એ એક્સરે મીન્સ કે બિહેવિયર્સ ઓફ એક્સરે સમજાવે છે અને એ જે એક્સરે છે એના દ્વારા આપણે કોઈ પણ સ્ટ્રક્ચર છે મીન્સ કે ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર છે એની પેટર્ન આપણે બ્રેક્સ લો દ્વારા જાણી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. I am coming soon in the next topic, properties of an X-ray. Thank you very much.